પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયાના જરોદ ગામે મણિનગરમાં ગઈકાલે રાત્રે વીજ પ્રવાહ અચાનક વધી જતા લોકોના વીજ ઉપકરણો બળી ગયા છે। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે મણિનગર આવેલ છે। આ નગરીમાં મોટી સંખ્યામાં લોકો વસે છે। આ મણિનગરમાં છેલ્લા ફળિયામાં તેમજ ટેકરા ફળિયામાં ગઈકાલે રાત્રે અચાનક વીજ પ્રવાહ વધી જતા કેટલાક લોકોના ઘરોમાં વીજ ઉપકરણો ઓવરલોડથી બંધ પડી ઉડી ગયા હતા, જેમાં કેટલાકના ટીવી, એલઈડી પંખા, એલઈડી બલ્બ, ટ્યુબ, ફ્રીજ, એસી જેવા ઉપકરણો બળી ગયા છે। આ મણિનગરમાં વસતા લોકો મજૂરિયાત વર્ગના છે। આવા મધ્યમ વર્ગના લોકોને આવી રીતે નુકસાન ઊભું થતાં તેઓને તકલીફ ઊભી થઈ છે। વીજળીનો ઓવરલોડ વધી જતા ઉપકરણો બળી ગયા છે, જેને લઈને રહીશોની માંગ છે કે તેઓને એમજીવીસીએલ દ્વારા વળતર મળે। અને સાથે બીજી વાત એ પણ છે કે ઓવરલોડ વધી જતાં એક સમયે વીજળી બંધ થઈ ગઈ હતી અને જ્યારે ફરી વીજળી લાઇટો આવી ત્યારે ખબર પડી કે ઉપકરણોની સાથે મકાનમાં લાગેલ સ્વિચો સાથે કેટલીક જગ્યાએ મેઇન સ્વિચ પણ બળી જતા તેઓના મકાનનું મીટર ચાલુ છે, પરંતુ ઘરમાં સ્વિચો બળી જતાં આખી રાત અંધારપટમાં ગુજારી હતી, જેને લઈ લાગતા વળગતા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લઈ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જેટલી બને તેટલી મદદ મળી રહે તેવી મણિનગરના લોકોની માંગ છે। જરોદ ગામનો એક સામાજિક કાર્યકર તરીકે દરેકને કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થતો હોઉં છું। આજે સવારે વીજ સબસ્ટેશનની સામે આવેલું મણિનગરના ટેકરા ઉપરથી એક ભાઈ આવીને મને જાણ કરી સવારે। પછી અમે રૂબરૂ સ્થળ પર તપાસ કરતાં ઘેરે ઘેર આ હાઈ વોલ્ટેજના કારણે કોકને ગમે તેને નુકસાન તો થયું છે। એમાં બલ્બ હોય, પંખા હોય, એલઈડી હોય, ફ્રીજ હોય, આવા વીજ ઉપકરણોને નુકસાન દરેકને થયેલું છે। તો હવે સરકાર તરફથી જો કોઈ આમાં સહાય મળતી હોય તો આ ગરીબ રહેવાવાળાને આ લાભ મળવો જોઈએ એવી મારી વિનંતી છે।